પણ મારી મમ્મી છે ને હમણાં ચાલાક થઈ ગઈ છે. રોજનું મારી જોડે પ્રેન્ક કરે, રોજનું પ્રેન્ક. એક મેનેજર સાહેબની ઓફિસ છે ત્યાં. તો હજુ ફાઇનલ નથી કે જવાનું છે કે નહીં. જો જશું તો તમને બતાવીશ. મસ્ત મજાના ચીકણા થઈ ગયા છે. હવે જઈએ કાલની તૈયારી માટે. તો અમે અમારા જેનિસભાઈને મળવા આવી ગયા છે. જેનિસભાઈ મસ્ત બેઠા છે, બર્ગર ખાધું, બસ હવે છૂટા પડીએ અને પછી જવાનું છે ફ્રેન્ડ્સ જોડે. તો મંદિરે બી જવાનું બાકી છે હજુ. 11-1 વાગ્યા જેવાની આસપાસ જવાનું થાય. આજે થોડું મોડું થાય પણ જવાની કોશિશ કરીએ છીએ. ફાઇનલી આપણે 12 વાગે ઘરે આવી ગયા છે. તો મારી મમ્મી છે ને હમણાં ચાલાક થઈ ગઈ છે. રોજનું મારી જોડે પ્રેન્ક કરે, રોજનું પ્રેન્ક. તો નાઇટનો છઠ્ઠો જ્યારે બી આપણે જોવા ગઈએ ને આપણને એમ લાગે કે ભાઈ ચાલ આપણે બહાર લેવા ગઈએ. તો બહાર દોરી પર હુકવેલો ને પેલો ભીનો હશે કે એવું પરસેવાળો હશે કે કંઈ બી હશે, બહાર હુકવેલો એટલે આપણે બહાર લેવા જઈએ. તો મળે કબાટમાંથી. અમુક વખત એવું લાગે ચાલ મમ્મી હવે કબાટમાં જ મૂકી દઈ છે રાતે, તો કબાટમાં હોદવા ગઈએ તો મળે બહારથી ચોકડીમાંથી. બોલો, મળીએ હવે નવા વ્લોગમાં. ત્યાં સુધી આ વ્લોગને જોતા રહેજો. બાય.